નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. બગસરા શહેરમાં મેઘાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ યોજાયો. ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું. મામલતદાર અને વન કર્મચારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. અમરેલીના બગસરા શહેરમાં મેઘાણી હાઈસ્કૂલ ખાતે વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવનું આયોજન. વન વિભાગના આરએફઓ BR વસાવા સાહેબના માર્ગદર્શન અન્વયે ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષસ્થાને 76મા વન મહોત્સવનું આયોજન વન વિભાગ દ્વારા અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ સાથે કરવામાં આવ્યું, જેમાં મામલતદાર પ્રશાંત ભિંડી સાહેબ, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, મેઘાણી હાઈસ્કૂલ આચાર્ય VK જેઠવા, મનોજભાઈ મેળા, વન વિભાગના આરએફઓ BR વસાવા, ફોરેસ્ટ GA બુવા સહિત વન વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આને કવિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહાનુભાવના હસ્તે અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ સાથે વૃક્ષના રોપાઓથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ. રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી. 76મો વન મહોત્સવ તાલુકા કક્ષાનું, બગસરા તાલુકા કક્ષાનું અમે મેઘાણી હાઈસ્કૂલમાં અત્યારે ઉજવી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં અમારા બગસરાના મામલતદાર ભીંડી સાહેબ, અમારા પ્રમુખ શ્રી અધિકારીઓ માનની વસાવા સાહેબ ને બીજા ફોરેસ્ટ ગાર્ડ બધા અધિકારીશ્રીઓ અને જે મેઘાણી હાઈસ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બધાની વચ્ચે આજે 76મો વન મહોત્સવ અમે ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છીએ. ત્યારે જે મોદી સાહેબનું જે વિઝન છે કે દરેક ગામડામાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે એના માટે ઝાડ વાવવું ખૂબ જ જરૂરી છે. એના માટે આજે રાજ્યના મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા જે વનમંત્રી મુળુભાઈ બેરા એ પણ એટલા પ્રયત્નો કરી રહ્યા છે. વધારેમાં વધારે વૃક્ષ વવાય, ગામડામાં વવાય અને જે વૃક્ષ વધારે વાવી અને વન વિભાગ તરફથી વનકોચ પણ બનાવી રહ્યા છે. દરેક ઔષધિવાળા ઝાડ જે વાવી રહ્યા છે ત્યારે ખૂબ જ લોકોને ઉપયોગી થાય એવા ઝાડ પણ અત્યારે લોકો જે વન વિભાગ તરફથી વાવી રહ્યા છે. અને આ વન મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અમે અત્યારે ઉજવી રહ્યા છીએ. વિદ્યાર્થીઓને પણ નોટબુકથી સન્માન પણ કરવામાં આવ્યું છે. અને આ વન મહોત્સવ આજે ખૂબ સારી રીતે અમે બગસરા મુકામે મેઘાણી હાઈસ્કૂલમાં ઉજવી રહ્યા છીએ. મારું નામ GA બુવા, ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર બગસરા આમાપુર. અહીંયા બગસરા તાલુકા ખાતે જે 76મા તાલુકા કક્ષાનો વન મહોત્સવ છે એ જે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ તો કે આપણું પર્યાવરણનું મહત્ત્વ અને તેની જાળવણી, સંવર્ધન, સંરક્ષણ જળવાય તે માટેનો મુખ્ય ઉદ્દેશ હતો. બરાબર, લોકોને જાગૃતિ થાય, વૃક્ષો વાવે, તેનું જતન કરે, માવજત કરે, તેનો મુખ્ય ઉદ્દેશ એ છે વન મહોત્સવ જોવાનો. આપણે જે બગસરાનું જે ગામ છે જૂની હળિયાદ ખાતે સમથિંગ 1 હેક્ટરથી વધારેની જગ્યામાં 10,000થી વધારે ઔષધિ રોપવાનું વાવેતર, તેનું ઉછેર કરવામાં અત્યારે અભિયાન ચાલી રહ્યું છે. અને તેના થકી લોકોને ઔષધિ રોપવા દ્વારા જે લોકોને અસાધ્ય બીમારી છે તે દૂર થાય અને તેમાંથી તેને જે યોગ્ય દવાઓ, આર્થિક જે ફળ, પાક, ફ્રૂટ બધું મળી રહે તેનું અમારો મુખ્ય ઉદ્દેશ છે.